આજે અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીનો શરૂઆત થઈ ગઈ છે, કેવી રીતના પ્રક્રિયા ચાલી રહી છે? આજે આપણી અમૂલ ડેરી નિયામક મંડળની ચૂંટણીની શરૂઆત કરી દેવામાં આવી છે. સવારે 9 વાગે તમામ મતદાન મથકો પર મતપેટીને મતદાન એજન્ટો તથા ઉમેદવારની સામે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. ત્યારબાદ અત્યારે તમામ વોટર્સ આવી રહ્યા છે અને ઉત્તરોત્તર મત પોતે આપી રહ્યા છે. સાહેબ, કેટલી બેઠકો માટે કેટલા મતદારોથી મતદાન યોજાશે? કુલ 8 બ્લોક તથા એક વ્યક્તિગત સભાસદનો બ્લોક, એવી રીતે કુલ 9 બ્લોક માટે હાલ ચૂંટણીની વોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે અને આ જ પ્રક્રિયા બપોરે 3 વાગ્યા સુધી ચાલનાર છે. અંદાજિત 900થી 950 મતદારો આવી અને વોટ આપે તેવી સંભાવનાઓ છે. શાંતિપૂર્ણ રીતે મતદાન થાય, કઈ રીતનો વ્યવસ્થા રાખવામાં આવે છે? અમૂલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. પરિસરની અંદર એન્ટ્રી વખતે પણ તમામ વોટર્સને આઈડેન્ટિટી પ્રૂફ ચકાસવામાં આવે છે તથા સમગ્ર કેમ્પસમાં દરેક મતદાન મથક પર પણ પોલીસ જવાનો તૈનાત કરેલા છે, સેક્ટર ઓફિસર્સ તૈનાત કરેલા છે અને તેઓ દ્વારા સદર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે રીતનું સુનિયોજિત આયોજન કરવામાં આવ્યું છે. મતગણતરી કઈ તારીખે હાથ ધરાશે? 12મી તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. સદર મતગણતરી પણ અમૂલ કેમ્પસમાં જ કરવામાં આવનાર છે. કેટલા ઉમેદવારો છે આજે? અંદાજિત 20થી 22 જેટલા ઉમેદવારો છે અલગ અલગ બ્લોકમાં. 9 વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે. આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થવાની છે એ નક્કી બાબત છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ છે, ચાલુ છે. ત્યારે હું પણ એક નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં બિનહરીફ 4 બિનહરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે. 4 સરકારી પ્રતિનિધિઓ છે એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે, નક્કી બાબત છે. અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામે તમામ સીટ ઉપર અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે એ આવી રહ્યા છે. પંકજભાઈ, અત્યાર સુધી તમે તમારા એજન્ટો હતા અને આજે તમે એજન્ટ બન્યા છો, શું કહેશો? એટલે આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાનું મહત્ત્વ હોય છે. અમે કોઈ પણ પોસ્ટ ભોગવી ચૂક્યા હોય પણ જ્યારે અમને પાર્ટી જવાબદારી સોંપતી હોય કે તમારે ચૂંટણી એજન્ટ તરીકે બેસવાનું છે તો અમે એ જવાબદારી સ્વીકારી અને ચૂંટણી એજન્ટ તરીકે બેઠા છે. પંકજભાઈ, પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો હાલમાં સતાવી રહ્યા છે જે આગામી દિવસોમાં નિરાકરણ આવશે? હું એટલું ચોક્કસપણે કહી શકું, અત્યારે લાંબી વાત